ચપો થઈ ગયા છે તૈયાર. આપણે જાશું હવે વિડીયો બનાવવા, શૂટિંગ લેવા. ચલો ચલો તમે તારે હેડો હું આ ભેળો હાથમાં છું. હા રેડી. બરાબર તમે જોઈ રહ્યા છો બરાબર. રેડી અને શૂટિંગ કરવા યાર. ના ના આવું ક્યાં બોલું. અમારે માહોલ તો યાર એની છે ને જેટલો વરસાદ વધારે વરસે ને એટલું સાહેબ બધા. તો મિત્રો આપણે તમને પરિચય આપી દેશે સાહેબ અને સરનામું આપશે. કોઈ પણ તકલીફ હોય શરીરની અંદર, બીજી કોઈ પૈસા ટકે નહીં હોય એવું ના કહેતા. વળી કે પૈસાની તકલીફ છે પૈસા આવે એવું ના કહેતા. બરાબર. તમારે કોઈ બીમારી હોય, કોઈ પણ જાતનો કોઈ રોગ હોય બરાબર, એની સારવાર કરશે સાહેબ. તમને એડ્રેસ આલે છે. હા બોલો સાહેબ તમારું એડ્રેસ આલો. એડ્રેસ બાબર મુરલીધર હોસ્પિટલની શેરીમાં જલિયાન મોબાઈલની બાજુ બરોડાવાળા રાજેશભાઈ ઠાકોર છે ના દવાખાની સામે. મારું નામ ડૉક્ટર વિક્રમભાઈ ઠાકોર ખડોશનવાળા. આંતરનામી બધી તાવની, શરદીની, ઉલટીની, નાના બાળકોની પણ સારવાર કરો છો. કાનમાં કોઈ તકલીફ હોય તો દૂરબીનથી જોવાનું મશીન પણ છે અમારી સાથે જોડે. એટલે કાનમાં કોઈને રસી આવતી હોય, કોઈને ખંજવાળ આવતી હોય કે કોઈ તકલીફ હોય તો અમે સારવાર આપો. હા બરાબર રેડી. જો અવશ્ય મુલાકાત લેજો. રિઝલ્ટ સારું આવે છે એમનું, દવા કરે એ પ્રમાણે બરાબર. એક વખત અનુભવ લેજો તો તમને એમ થશે કે ના ખરેખર એક દના આવ્યા હતા તો સારો અનુભવ થયો અને ઓછા પૈસા મને સારી દવા કરે છે. કોઈનો હું દાખલો હાલતો નથી, મારો પોતાનો દાખલો હાલમાં રહ્યો છું કે હું અહીં સીડીએ લગભગ હું પટી ગયો કોને પહોંચી ગયો મેં આવી ગયો દવાખાને અહીંયા તો ભાઈ બસી ગયો કોને એવું તાત્કાલિક રિઝલ્ટ મળ્યું મને. સાહેબ ગોળીઓ લહેર્યા છો તમે એવું ના માનતા લોકમાં કે ખોટું છે. ખોટું નહીં, સાચું છે. 2 વાગ્યાનો હેરાન થયું છે એટલે આ દો ગોળી લીધી. જો 2 બાટલા થડાયા છે અને આ ગોળીઓ આવી અને આજે મેડિકલમાંથી લેવાની બાકી.